મસ્ત શેરાવા બેસી ગયા છે ને આજ તો શેરાવામાં ભરેલા ભીંડાની શીંગું છે. માહી બેન ફોન જતા જતા ગોદડું નથી ઓઢી જાવું, ઊભા થાવ. આજ છે બળચોથ. આજે બળચોથના દિવસેથી ગાય માતાનું પૂજન કરવાનું હોય. મસ્ત મજાની દુકાન પણ સાફ કરે વાળે છે અત્યારે. જય માતાજી, જય દ્વારકાધીશ. જો કે તમે મજામાં જ હશે ને, હું પણ ખૂબ જ મજામાં છું. અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અત્યારે મસ્ત નાહી ધોને કમ્પ્લીટ થઈ ગયા છે ને મસ્ત કાનાની સેવા પૂજા પણ મસ્ત મસ્ત કરી વાળી છે અને વહેલા વહેલા પણ જાગી ગયા હતા. અને આજનો વ્લોગ આજે 10 વાગે જ આવશે. એનું કારણ છે કાલે મને સતત કામ હતું ને એટલા માટે વ્લોગનો શૂટિંગનો ટાઈમ રહ્યો જ નહોતો. એટલા માટે, કારણ કે જે હોય ને હું તમારી સામે સાચું કહી દઉં, પછી મને થોડું ગોળ ગોળ ઘુમાવતા આવડે નહીં. અને હમણાં થોડાક દિવસોમાં તહેવારો આવી રહ્યા છે. આજ છે બળચોથ. આજે બળચોથના દિવસેથી ગાય માતાનું પૂજન કરવાનું હોય. જે સ્ત્રી વ્રત રહેતી હોય એ કરવાનું. એટલા માટે અમારા તરફથી અને મારા પરિવાર તરફથી બળચોથની બધાને હાર્દિક શુભકામનાઓ. અને ગાય માતાનું મસ્ત મજાનું બધા પૂજન કરજો. અને મેઘરાજાનું આગમન થઈ ગયું છે અત્યારમાં જ. ધીમે ધીમે વરસાદ આવી રહ્યો છે જો અત્યારે. નાહી ધોન કમ્પ્લીટ થયો પછી મેં કીધું લાવો દુકાન બાજુ પર્યાણ કરીએ કે વરસાદે આગમન કરી દીધું. કારણ કે વરસાદની જરૂર તો હતી જ તે, પણ એક આમ ઝાપટું આવી જાય ને એક હરખું મસ્ત મજાનું તળાવ ભરી દે ને તો મજા નતું. ખેડૂતને ઉપાધિમાં આ વખતે મૂકી દેવાના છે એવું છે. તો અત્યારે મસ્ત મજાના વહેલા જાગી ગયા છીએ. દુકાને પણ ઘણું બધું કામ ભેગું થઈ ગયું છે. તો મસ્ત મજાનું દુકાને પણ કામ આપણે રાબેતા મુજબ કામ ચાલુ કરી દેવી. અને શીરાવાનું એવું બધું બાકી છે. મારા મમ્મી હશે બનાવે છે શીરાવાનું. કેમ છે બા? જય દ્વારકાધીશ. નથી રાંધવાનું મન થયું, રાંધતા હશો છે. કારણ કે આજ થોડાક અમે વહેલા જાગી ગયા હતા એટલા માટે. વહેલા તો બહુ ન કહેવાય, પણ થોડી વહેલા થોડાક જાગી ગયા હતા એટલે બેન સૂતા છે. કારણ કે હાહરિયામાં તો બેન, પિયરિયામાં તો બેન નિરાત જ હોય, નિરાતે ઉઠવાનું હોય. સાસરિયામાં હોય તો એમ થાય કે ભાઈ વહેલું જાગીને કામ કરવાનું છે, પણ અહીંયા તો નિરાત હોય કાંઈ વહેલું જાગવાનું હોય નહીં. ભલે નિરાતે ઘડી કૂતા પછી ચા ભાખરી બનાવશે ને પછી બધા શીરાવશું હારે. તો એ પહેલાં હું દુકાન સાફસૂફ કરી વાળું, તમને બતાવું કેમ રમણ પડ્યું છે બધી. તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. દુકાન હતી આપણે અત્યારે વયા છે અને બધું રમણ ભામણ પડ્યા હે. કચરું બધું એમને છે. આ ઠેલ્યું તો કાલ બધા કપડાં નાખવા એવા હોય ને એ બધી એમાં આમ નાખી દઉં. અત્યારે હાકેલું બધી એખારે. ને પેન્ટે સાંજે અધૂરું મૂકી દીધું હતું એ એમને પડ્યું છે. બધું ટેબલ અસ્ત વ્યસ્ત બધું પડ્યું છે. અહીં તેમ જો બ્લાઉઝ નહીં તે જો ગાજ બટન કર્યા વગર ને ટીંગાડી દીધા બધાને. બારે તે જો ધીમે ધીમે વરસાદ આવતો હતો ને એ બંધ થઈ ગયો. વરસાદે હું માંડી છે કે ખબર જ નથી પડતી, આવતો જ નથી. કાંઈ વાંધો નહીં, એમાં વાઘ આપણો જ છે. સમજી જાય બધા કઈ રીતે આપણો વાઘ છે. સમજી ગયા હોય તો કોમેન્ટ કરી દેજો. તો દુકાને થોડીક સાફ સફાઈ કરી વાળું પછી પાછા મળીશું. તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. તો મસ્ત મજાની દુકાન પણ સાફ કરી વાળે છે અત્યારે. મસ્ત મજાનું એડજસ્ટમેન્ટ પણ થઈ ગયું છે, એટલે કે બધું વ્યવસ્થિત પણ મુકાઈ ગયું છે. નકર વળે પછી કેટલી બધી વાર લાગે. તો બધું મસ્ત મજાનું સાફ કરી વાળે છે. નીચે કચરો હતો એ બધો સાફ કરી વાળ્યો છે. બધું વ્યવસ્થિત ગોઠવી દીધું છે. કપડાં બપડા બધું સ્કેલ બેલ કટિંગ કરવાની છે એટલા માટે. માપનો ચોપડો પણ ખોલી વાળ્યો છે. કયું માપ ના કટિંગ કપડાં કરવાના છે એ માટે. મસ્ત મજાનો ગોળો પણ ભરી વાળ્યો છે એ તમને બતાવી દો. અહીંયા ગોળો છે પાણી પીવાનો નથી હમણાં નીકળ્યું એ ગાય છે. તો ચંપલ હે આપણે તો કભી દેખા ને વગર. હવે ચંપલ કોને ન જોયા હોય. આ તો કોમેડી વિડીયો રોસ્ટિંગ વિડીયો બધા બનાવતો ને એમાં મેં જોયું હતું. એટલા માટે હું તમને ખાલી જસ્ટ વાત કરું છું. ને ઘરે જઈને જો મળીશું હવે શિરાવા ટાણે કે હું વાતચીત તો હાલે છે અને કઈ રીતનો માહોલ છે એમ. તો કન્ટિન્યુ લોકો બધે તમારે બધાને બની જ રહેવાનું છે. ને કોમેન્ટમાં સારી લાગી કરી દેજો ને. આજ નથી આજ તમને મોજ આવી કોમેન્ટ કરજો બસ. હાલો તો પછી પાછા મળે. હાલો માહી બેન ફોન જતા જતા ગોદડું નથી ઓઢી જાવું, ઊભા થાવ. એકલી ગયું. હું આવ્યો કે ફોન જોતી હતી જાય બાજુમાં જ પડ્યો છે. બાબલા જોતી જોત કેવું જોવે છે ગાંડી.
મસ્ત શેરાવા બેસી ગયા છે ને આજ તો શેરાવામાં ભરેલા ભીંડાની શીંગું છે, દૂધ છે, ચા છે ને ભાખરી છે. તમારે શું છે? ઠીક છે, મારું ન ખવાય. આજ ન પહેરી હાડી, આ કોકની છે. લે કેમ દયા ભાભીની છે આ? આમાં લગ્નમાં ઓલી ફાટી ગઈ તી હાડી છે ને. તો અત્યારે મસ્ત શિરાવા બેસી ગયા છીએ ભાઈ બેન બે. તો નિરાતે શિરાવી લેવી પછી પાછા મળીશું. હા તો કન્ટેન્ટ લોકો બધા બન્યા રહેજો. શિરાવીન પાછા આપણે દુકાને બે આવ્યા છે. દુકાને બહુ જ કામ છે એટલા માટે બે દિવસ બાકી છે એટલા માટે બહુ કામ છે. તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. હા સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.